શું કે બચાવ પાલટી મોજમાં લહેરમાં શું ચાલે છે? કાલે તો હજી 10માનું રિઝલ્ટ આવ્યું છે ને? તમારા બધા મિત્રોને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે એવી શુભકામના છે, એમને પણ શુભકામના આપજો. આજના ડિસ્કશનમાં આપણે શરૂઆત કરીએ. વિદ્યુત ભારો અને ક્ષેત્રોમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા. આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ વિશે ડિસ્કશન કરતા હતા, યાદ કરી લ્યો. એમાં આપણે ઘણી બધી ચર્ચા કરી લીધેલી છે. ડાયપોલનું ક્ષેત્ર ગોતી લીધું છે, અક્ષને લીધે ક્ષેત્ર કેટલું થાય, વિષુવવૃત્તને લીધે ક્ષેત્ર કેટલું થાય. હાલો ક્વિક રિવિઝન કરી લઈએ, કારણ કે એના ઉપર જ હવે આપણે સમ કરવાના છે અને એ ફોર્મ્યુલા બધા યાદ હોવા જરૂરી છે. મેં તમને કીધું હતું, જો તમને યાદ હોય તો. ચાલો એકવાર ઝડપથી આપણે યાદ કરી લઈએ. તો સૌથી પહેલા પોર્શનમાં આપણે કોને લેશું? તો કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. ચાલો પહેલા ડાયપોલ ઝડપથી યાદ કરો. શું હતું ડાયપોલમાં? આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, ઓકે. આ એની અક્ષ ક્યાંથી કઈ ડાયરેક્શનમાં છે યાદ કરો. નેગેટિવથી પોઝિટિવ. પીની દિશા હતી, યાદ કરી લ્યો, ઓકે. આ સેન્ટરનો પાર્ટ જેને આપણે મધ્યબિંદુ કીધું હતું. આ પી પોઈન્ટ કે જ્યાં આપણે ક્ષેત્ર ગોતતા હતા, યાદ કરો કે જેને કેટલા ડિસ્ટન્સે કીધું હતું? ઝેડ જેટલા ડિસ્ટન્સે કીધું હતું. અને ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર હતું ઈ અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2kpz અપોન z² માઇનસ a² ધી હોલ સ્ક્વેર. અને ડિરેક્શન કઈ હતી બચ્ચાઓ? પી કેપ. રેડી? પી કેપનો મતલબ શું કીધો તો આપણે? પીની દિશામાં. ડન. ચાલો યાદ હોવું જ જોઈએ. બીજી વસ્તુ શું કીધી હતી કે જો z ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય, જો z ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય તો શું કીધું તો આપણે? યાદ કરો જોઈએ. તો એને શું કરી શકાય? અવગણી શકાય. તો શું થશે સૂત્ર? તો તમારું સૂત્ર થશે ઈ અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2kp અપોન z³ પી કેપ. ડિરેક્શન દીધી તો અહીં મારે વેક્ટર દેવો પડશે. રેડી? ચાલો આની સાથે સાથે હજી એક સૂત્ર હતું બચ્ચા. ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર, જેના વિશે આપણે ચર્ચા કરેલી છે સાહેબ. ચાલો યાદ કરો. ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર, ઓકે. સૂત્ર યાદ કરી લ્યો. ઘણા બધાને યાદ હશે જ, હોવું જ જોઈએ. ચાલો માઇનસ ક્યુ પ્લસ ક્યુ. આ અક્ષ વિષુવ રેખા કોને કીધી હતી પહેલા યાદ કરો? મધ્યબિંદુમાંથી પસાર થતી અને અક્ષને લંબ એવા બિંદુને આપણે આ પોઈન્ટ લીધો તો યાદ કરો. કેટલા ડિસ્ટન્સે પોઈન્ટ લીધો તો? y જેટલા ડિસ્ટન્સે પોઈન્ટ લીધો તો. યાદ કરો ક્ષેત્ર કેમ આવ્યું હતું? માઇનસ ક્યુ ખેંચતો તો, પ્લસ ક્યુ ધક્કો મારતો તો. યાદ છે કે ભૂલી ગયા? એ ભાઈ. અને આ તમારો નેટ હતો ઈ વિષુવવૃત્ત. યાદ કરો, ઓકે. શું વેલ્યુ હતી? યાદ કરો જોઈએ. ઈ વિષુવવૃત્ત અથવા ઈ વિષુવ રેખા ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા હતું માઇનસ kp અપોન y² પ્લસ a² રેસ ટુ 3/2 પી કેપ. બચ્ચા માઇનસ કોના હતા? માઇનસ હતા ડિરેક્શનના. આ માઇનસ પી કેપની ડિરેક્શન છે. શું કામ? પી કેપ છે એ નેગેટિવથી પોઝિટિવ છે, યાદ કરો. આ પી માઇનસ ક્યુથી પ્લસ ક્યુ. પણ વિષુવવૃત્તનું જે ક્ષેત્ર છે એ પી કેપથી ઓપોઝિટમાં ચાલે છે, જુઓ. એના કારણોસર એ માઇનસ મૂક્યા હતા, ઓકે. બીજી વસ્તુ, અને પછી આપણે શું ભણ્યા હતા યાદ કરો. આપણે એવું કીધું હતું કે જો y ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય તો શું થશે? તો યુ કેન નેગ્લેક્ટ a² એઝ કમ્પેર ટુ y². તો વોટ વિલ રિમેનિંગ ઈ વિષુવ રેખા ઇઝ ઇક્વલ ટુ યુ કેન નિગ્લેક્ટ a². હાલો a² ને નિગ્લેક્ટ કરો એટલે ફોર્મ્યુલા આવું એવું હતું માઇનસ kp અપોન y³ પી કેપ. આ ડિરેક્શનમાં. ડન. ચાલો હવે જો ડાયપોલ નાની હોય સાહેબ, ચાલો ધ્યાન દેજો બરોબર. તો નાની ડાયપોલ માટે આપણે શું કીધું તું યાદ કરો? નાની ડાયપોલ માટે મગજ આખો બચાવ. નાની ડાયપોલનો મતલબ શું થશે? આ માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે. આવડી ડાયપોલ હોય, આના કરતાં નાનકડી ડાયપોલ એટલે આમ વિચારીએ આપણે, આ માઇનસ ક્યુ અને અહીંયા જ પ્લસ ક્યુ રહેલો હોય. તો હવે હું જે આ ડિસ્ટન્સ કહું બરોબર, ક્યાંથી? તો કે સેન્ટરથી હું અક્ષ ઉપર કહું કે સેન્ટરથી હું વિષુવ રેખા ઉપર કહું, સેન્ટરથી અક્ષ ઉપર કહું કે સેન્ટરથી વિષુવ રેખા ઉપર કહું,
કાંઈ ફેર પડશે નહીં, બે વસ્તુ એપ્રોક્સિમેટ સેમ થશે, એક્ઝેક્ટ સેમ નહીં થાય મને પણ ખ્યાલ છે, પણ એપ્રોક્સિમેટ સેમ થઈ જશે. તો શું થાય, તો નાની ડાયપોલ માટે ચાલો સમજજો બરોબર, ઈ અક્ષ અને ઈ વિષુવરેખાનો ગુણોત્તર, ઈ અક્ષ અને ઈ વિષુવરેખાનો સંબંધ બરોબર શું થશે, તો એ આપણે મૂકીએ ઈ અક્ષ ના છેદમાં ઈ વિષુવરેખા. શું થાય બેટા, મગજ આખો જોઈએ, વાય ને ઝેડ સરખા લઈ શકીએ આપણે, તો વધઘટ વિચારો. ચાલો જોવો, બે સૂત્ર તમારી સામે જ રહેલા છે ને, આપણે વેલ્યુની ડિસ્કશન કરી છે. તો પેલા કેપી કેપી ઉડી જશે જુઓ અંશમાંથી, અને છેદમાંથી વાય અને ઝેડ બે સેમ છે એટલે એ પણ કટ થઈ જશે. તો ઈ અક્ષ પાસે વધશે બગો અને ઈ વિષુવરેખા પાસે વધશે 1, એટલે ગુણોત્તર કેટલો થયો, તો કે 2:1, એટલે 2:1. ઓકે, ઈ અક્ષના છેદમાં ઈ વિષુવરેખા. આવું એક MCQ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. રેડી? તો આ વસ્તુ પહેલા ખાસ ધ્યાન રાખવી પડે. બીજી વસ્તુ તમને હું ઈ કહું, યાદ કરો આપણે ચર્ચા કરેલી હતી કે ડાયપોલની અક્ષ ઉપર ક્ષેત્ર 0 ક્યાંય નથી થતું. યાદ કરી લ્યો, કારણ કે આ બધા પોઈન્ટ ઉપર, અને જો ન ખબર હોય તો ખાસ લાસ્ટ લેક્ચર વ્યવસ્થિત રીતે જોજો, તો જ તમને ખબર પડશે સાહેબ, બાકી ખબર નહીં પડે. ડાયપોલની અક્ષ ઉપર ક્ષેત્ર 0 નથી. વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? ઇટ્સ ઓનલી રીઝન ધેટ આ પોઈન્ટ ઉપર પોઝિટિવનું ક્ષેત્ર એઝ કમ્પેર ટુ નેગેટિવના ક્ષેત્રથી વધારે છે સાહેબ, ડિસ્ટન્સ ઓછું છે. એના લીધે આ એકેય પોઈન્ટ એવો નહીં થાય કે જ્યાં પોઝિટિવનું ક્ષેત્ર ઘટે અથવા પોઝિટિવનું ક્ષેત્ર અને નેગેટિવનું ક્ષેત્ર સેમ થાય. કોપી ટુ કોપી ઓલી બાજુ આ જ વસ્તુ હતી, ઓલી બાજુ શું થતું હતું, પોઝિટિવનું ક્ષેત્ર નહીં પણ નેગેટિવનું ક્ષેત્ર વધારે હતું એઝ કમ્પેર ટુ પોઝિટિવ. યાદ કરો, અને સેન્ટરે તો ક્યાંય 0 થવાની શક્યતા નથી. મતલબ આપણે એવું કીધું હતું કે ડાયપોલની અક્ષ ઉપર ક્યાંય ક્ષેત્ર 0 થાય એવી શક્યતા નથી. હવે બીજો પ્રશ્ન એ છે કે શું વિષુવરેખાના કોઈ બિંદુએ ક્ષેત્ર 0 થશે? કેન યુ ફીલ ધેટ? કેન યુ થિંક ધેટ? કે વિષુવરેખાના કોઈ પણ બિંદુએ તમે આઈ લેજો ક્ષેત્ર 0 થશે? થોડુંક વિચારો. તમે આ પોઈન્ટ અહીંયા લ્યો કે આ પોઈન્ટ અહીંયા લ્યો કે આ પોઈન્ટ અહીંયા લ્યો, બચ્ચાઓ ક્ષેત્ર આમ જ આવશે અને એ ક્ષેત્રની કિંમત કોઈ દી 0 નહીં થાય. કોપી તમે આ પોઈન્ટ જે P ઉપર લીધો છે એની જગ્યાએ તમને મન થાય આ પોઈન્ટ P મારે નીચે લેવો છે, સપોઝ આ જગ્યાએ તમે પોઈન્ટ લ્યો, તો કાંઈ ફેર ન પડે બેટા. શું ફેર પડે? આનું રિફ્લેક્શન આવે. રિફ્લેક્શન એટલે મિરર ઇમેજ મળે. કઈ રીતના મિરર ઇમેજ મળે વિચારો. આ તમે જે P પોઈન્ટ ઉપર લીધો છે એ P પોઈન્ટ તમે અહીંયા લ્યો, હાલો જો અહીંયા લીધો છે P પોઈન્ટ, તો આ નેગેટિવ ખેંચે એટલે આ થાય, વિચારો, અને આ પોઝિટિવ ધક્કો મારે એટલે આમ થાય. હાલો સમજો, નેગેટિવ એ ખેંચો એટલે એક વેક્ટર આમ જો દેખાવો દો ભાઈ, ઇમેજિનેશન જોજો બરોબર. આ નેગેટિવ ખેંચે છે એટલે એક વેક્ટર આ ગયો, હાલો આ વેક્ટર પોઝિટિવ ધક્કો મારે છે, બીજો વેક્ટર આમ ગયો. હવે આ બેનો નેટ કોઈ દી 0 ન થાય એટલે આ થાય, એટલે સમજી ગયા. આ જે આવ્યું એ જાય નીચે આવે સાહેબ, બીજું કાંઈ ન આવે. મતલબ વિષુવરેખાના પણ કોઈ પણ બિંદુએ તટસ્થ બિંદુ શક્ય નથી. મતલબ કે એવું બિંદુ શક્ય નથી કે જે જગ્યાએ ડાયપોલના કોઈ પણ બિંદુએ ક્ષેત્ર શૂન્ય થાય એવી જગ્યા કોઈ શક્ય નથી. ધેર ઇઝ નો પોઈન્ટ અવેલેબલ એટ ધેટ પોઈન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ડાયપોલ ઇઝ 0. મતલબ કે અક્ષ ઉપર શક્ય નથી, વિષુવરેખા ઉપર શક્ય નથી. બચાવ, અક્ષ ઉપર શક્ય ન હોય, વિષુવરેખા ઉપર શક્ય ન હોય, તો તમે બીજો કોઈ પણ પોઈન્ટ લ્યો, ત્યાં કોઈ દી આ નેગેટિવ અને પોઝિટિવના વેક્ટર એક્ઝેક્ટ ઓપોઝિટ નહીં થાય. નો થાય ને. તમે સપોઝ આ પોઈન્ટ લઈ લ્યો, ચાલો, ઇફ યુ કન્સિડર ધીસ પોઈન્ટ, આ પોઈન્ટ તમે કન્સિડર કરો, શું થાય? પોઝિટિવ ધક્કો મારે, આમ ધક્કો મારશે, નેગેટિવ ખેંચશે, આમ ખેંચશે, કોઈ દી નેટ વેક્ટર 0 ન થાય. બીજી વસ્તુ, આ બે વેક્ટર સેમ ન થાય બેટા. શું કામ ન થાય? પોઝિટિવનું ડિસ્ટન્સ ઓછું છે તો એનો વેક્ટર અપ જશે, નેગેટિવનું ડિસ્ટન્સ વધારે છે તો વેક્ટર ડાઉન જશે. એટલે આ વેક્ટર એક તો સેમ ન થાય અને ઓપોઝિટ ન થાય. બચાવે, સેમ ને ઓપોઝિટ ન થાય તો વેક્ટરની વેલ્યુ 0 કેમ થાય? મતલબ કે નલ વેક્ટર કેમ બને? મતલબ કે શૂન્ય સદિશ કઈ રીતના બને? આખો મગજ આખો. મતલબ મારો કહેવાનો મિનિંગ એ છે કે ડાયપોલનું એવું કોઈ બિંદુ નહીં મળે સાહેબ, એવું કોઈ બિંદુ પોસિબલ નથી કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય. સમજો શું બોલ્યો? ડાયપોલનું એવું કોઈ બિંદુ શક્ય નથી કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 થાય. આ 1 માર્કનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ તમારા માટે બની ગયો. 1 માર્કનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ. બીજી વસ્તુ તમને અત્યારે રિફર કરવાનું શું કારણ છે? કારણ કે ફોર્મ્યુલા ઉપરના સમ છે કે જે સમ હજી આપણે કરવાના છે, અને હજી એક થિયરી છે કે જે થિયરી પણ આપણે આના ઉપર ચર્ચા કરવાની છે.
પણ તમને બધી વસ્તુ પરફેક્ટ ખ્યાલ હોવી જોઈએ. આ ઈ અક્ષની દિશા પી કેરેટની દિશા છે, યાદ હોવું જોઈએ સાહેબ. ઈ અક્ષની દિશા મતલબ કે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મોમેન્ટની દિશામાં હશે સાહેબ. કઈ મોમેન્ટ? ડાયપોલ મોમેન્ટ. મતલબ ખબર છે? હા, ભણાવી દીધેલું છે, ઓલરેડી લેક્ચરમાં ચર્ચા કરી દીધી છે. એક લેક્ચર જ એમાં કાઢ્યો હતો સાહેબ, ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડાયપોલનો. સર્ચ કરજો ઇમ્પોર્ટન્સ ઓફ ડાયપોલ, ઇનોવેટિવ સાયન્સ સ્કૂલ, તમને મળી જશે. આ પી કેપ. ઓકે. અને વિષુવરેખાનું જે ક્ષેત્ર છે એ યાદ હોવું જોઈએ પી કેરેટથી ઓપોઝિટમાં જશે. આ વસ્તુ યાદ હોવી જોઈએ. ક્લિયર? ગોટ ઇટ? નો યાદ હોય તો પહેલા 5 વાર આ સૂત્ર લખો, પરફેક્ટલી યાદ કરો, કારણ કે ફોર્મ્યુલા યાદ રાખવા જરૂરી છે. મેં તમને કીધું તો આ ફોર્મ્યુલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આ ફોર્મ્યુલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. આ 4 ફોર્મ્યુલા પરફેક્ટ ક્લિયર કરી નાખો પહેલા, પછી તમે આગળનો વિડીયો જોજો. બાકી કાંઈ નહીં સમજે. આના પછીની જે થિયરી છે બહુ તાકાતવાળી થિયરી આપણી જવાની છે. રેડી? ડન? ગોટ ઇટ? આગળ વધવું? ઓકે, ચાલો હવે જુઓ. હવેનો જે પોઈન્ટ છે આપણા માટે, એ પોઈન્ટ છે ડાયપોલના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સાહેબ. આ તો બે પર્ટિક્યુલર જ પોઈન્ટ હતા. આ તો અક્ષ ઉપર અને બીજું હતું વિષુવરેખા ઉપર. હવે કોઈ પણ બિંદુએ તમને મન થાય બિંદુએ તમારે ક્ષેત્ર ગોતવાનું છે સાહેબ. અને એની જ જમાવટ છે, એની જ મોજ છે સાહેબ. જે થિયરી છે, થિયરીનો કોન્સેપ્ટ છે સાહેબ, એના વિચાર છે એ જોવો ખાલી તમે. મારી નાખશે એવા વિચારો છે. ચાલો વધીએ આગળ. બાકી કયો શું છે? જલસા છે ને ભાઈ બધાને? લેરમાં હે વ્યવસ્થિત ધ્યાન દેવા માંડજો. સપ્ટેમ્બર સુધી ખુલવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી હજી. બોર્ડ ભલે ઓગસ્ટ કહે, બોર્ડ હું સરકાર, પણ સપ્ટેમ્બર સુધી કાંઈ વાવટા દેખાતા નથી. તો સિરિયસલી બધા લેક્ચર્સ લ્યો. આપણે વહેલી તકે ગૂગલ મીટ કરવાના જ છીએ બધાય, બરાબર? જેને જોઈન થવું હોય ગૂગલ મીટમાં, મારો નંબર કોન્ટેક્ટ નંબર છે જ, બરાબર? મારો કોન્ટેક્ટ કરી શકે છે. તો ગૂગલ મીટમાં આપણે જોઈન થશું ત્યારે, કારણ કે સ્પેશિયલ ડાઉટ સેશન એના માટે જ અવેલેબલ હશે કે જે લોકો આપણી સાથે સંકળાયેલા હશે, અથવા જે લોકો સંકળાવા માગે છે અને સંકળાશે તો એ લોકોને સ્પેશિયલ ડાઉટ સેશન મળશે. ચાલો ભાઈ, તો હવેનો જે ટોપિક છે એ ટોપિકની આપણે ડિસ્કશન કરીએ. ડાયપોલ. કેવી ડાયપોલ? નાની ડાયપોલ. ઓકે. ના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ચાલો દિમાગ ખુલ્લો રાખજો ભાઈ, બાકી છેડા ભેગા નહીં થાય. હાલો, બધા ઇન્ટેલિજન્ટ છો, ખબર જ છે મને. હાલો આવી જાઓ અહીંયા માર્કેટમાં. જોજો સાહેબ, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, આ શું થાય? ડાયપોલની અક્ષ. હાલો, લેવલ બરોબર લાગે. ચાલો અને થોડુંક ઉપર લઈ લઈએ આપણે, મજા આવે. શું બીજું કાંઈ નહીં. એને એમ ન થાય ને હું નીચે વહી ગયો. ચાલો હવે બરોબર સમજો સાહેબ. બધી માથાકૂટું ચાલુ થશે ધીરે ધીરે કરતાં કરતાં જીવનમાં. ચાલો, ડિસ્ટન્સ કેટલું છે? યસ, ધીસ ડિસ્ટન્સ ઇઝ 2a. ડન. આ ડિસ્ટન્સ થોડુંક નીચે દેખાડી દઉં. ઓકે, ચાલો. પી કેપની ડિરેક્શન શું થશે? યાદ કરો, નેગેટિવથી પોઝિટિવ. ચાલો, તો એ વસ્તુ પણ આપણે રિપ્રેઝન્ટ કરી દઈએ, ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ. આ પી કેપ. હવે ક્યાં મેળવવાનું ક્ષેત્ર? કોઈ પણ બિંદુએ ને સાહેબ. ચાલો ઉપાડો કોઈ પણ બિંદુ, મન થાય બિંદુ લઈ લો. ચાલો, સપોઝ એટ ધીસ પ્લેસ you want to find of the electric field due to this dipole. આ પોઈન્ટ તમારો પી પોઈન્ટ છે.
પી ને ભૂલવાનું નથી સાહેબ. હાલો આ પી પોઈન્ટ રેડી, કે જે અહીંથી કેટલા ડિસ્ટન્સ ઉપર છે, આર જેટલા ડિસ્ટન્સ છે, ધીસ ડિસ્ટન્સ ઇઝ આર. આ સેન્ટરનો પોઈન્ટ ઓ, સપોઝ આ જે એંગલ બનાવે છે એંગલ થીટા, કોની સાથે એંગલ છે જોજો સાહેબ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઓપી નો આ દિશા સાથે આ અક્ષ, કોની અક્ષ, ડાયપોલની અક્ષ, ઓપી નો આ દિશા સાથેનો એંગલ આ થીટા છે, ઓપી નો આ દિશા સાથે. એટલે આ દિશા એટલે થઈ કઈ દિશા, તો કે પી કેરેટ. જોવો, કારણ કે પીની દિશા આમ છે, એટલે પીની દિશા સાથે થીટાનો ખૂણો બનાવ્યો છે આને. આ પીની દિશા સાથે થીટાનો ખૂણો બનાવ્યો છે. તો પહેલાં એ લખી જ નાખું, કારણ કે અહીંયા આ બધા એંગલ્સની બહુ જ ઇમ્પોર્ટન્સ છે. એટલે આપણે લખી નાખીએ, અહીંયા મેન્શન કરી દઈએ કે આ થીટા કોની વચ્ચે છે. અહીંયા લખું છું, ધ્યાન રાખજો. અહીં થીટા એ પી અને ઓપી વચ્ચેનો ખૂણો છે. ડન. ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? સ્ટાર્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ આર જેટલું ડિસ્ટન્સ છે. ફ્રોમ વેર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ? હાલો વિચારો. જો તમે આવું મગજ આંકતા હોય તો એવો મગજ નથી આંકવાનો, પહેલાં જ કહી દઉં તમને. તમે આવું વિચારતા હોય કે નેગેટિવને લીધે અહીંયા ક્ષેત્ર કેટલું છે એ ગોતો, આ ડિસ્ટન્સ લ્યો. પોઝિટિવને લીધે અહીંયા ક્ષેત્ર કેટલું છે એ ગોતો, એ ડિસ્ટન્સ લ્યો. તો ગાંડા થઈ જશું, કારણ કે આ ડિસ્ટન્સ મેઝર ન થઈ શકે. આપણે તો જે જવાબ છે એ આરના ફોર્મમાં જોઈ છે. તો કઈ રીતે એક્સપ્લેન કરશું, કઈ રીતે વિચારશું? તો અહીંયા જે વિચાર છે એ જ બહુ અગત્યનો વિચાર છે. એ વિચાર મારે તમારામાં ડેવલપ કરવો છે. કઈ રીતે? તો વિચારો, આ જે મોમેન્ટની ડિરેક્શન છે, હું એમ કહી શકું કે આ જે મોમેન્ટ છે એ જ આ મોમેન્ટ છે કે નહીં? બોથ વેક્ટર સેમ. આ જે મોમેન્ટ છે, હવે મેં અહીંયા દોરી કે અહીંયા દોરી, કાંઈ ફેર નથી પડતો. હવે હું શું કરું છું, મારી વાત બરોબર કાન દઈને સાંભળજો. આ જે મોમેન્ટ છે, આ મોમેન્ટના હું બે પાર્ટ પાડી દઉં તો તમારે કન્સર્નિંગ કોની સાથે છે? તમારે કન્સર્નિંગ એક જ છે કે આ ડાયપોલને લીધે મારે આ બિંદુએ ક્ષેત્ર ગોતવું છે. ધીસ ઇઝ યોર એમ that you want to do. ઓકે પ્લીઝ. તો આ જે મોમેન્ટ છે, આ મોમેન્ટના હું બે પાર્ટ પાડી દઉં તો એક કોમ્પોનેન્ટ અહીંયા જશે, બીજો કોમ્પોનેન્ટ આને લંબ આવે આ દિશામાં. હાલો વિચારી લો. મતલબ મારી વાત સાંભળજો કે આ જે વેક્ટર છે, આ વેક્ટર કયો વેક્ટર? પી નામનો વેક્ટર. એ પી નામના વેક્ટરને હું બે લંબ ઘટકોમાં વિભાજન કરવાનું વિચારું છું. થઈ જાય? ભાઈ થાય જ ને, કોણ ના પાડે આપણને? કરો. શું થશે ચાલો વિચારો. તો પહેલાં હું શું કરી નાખું, એક લંબ દોરી નાખું. બચાવ. હાલો આ છે, આને લંબ. હાલો રેવડી. તો હવે મગજ આંકો કે સમજો મારી વાત બરોબર. આ જે પી છે, પીનો આ દિશાનો ઘટક, આ પી નો આ દિશાનો ઘટક યાદ કરો. વેક્ટર જેની સાથે ખૂણો બનાવે, આ વેક્ટર એટલે પી જેની સાથે ખૂણો બનાવે એ દિશાનો ઘટક કયો જાય? કરો યાદ, કરો યાદ, કરો યાદ. વેક્ટર જેની સાથે ખૂણો બનાવશે, આ પી જેની સાથે ખૂણો બનાવે, કોની સાથે ખૂણો બનાવ્યો? આ ઓપી સાથે. તો મારે આનો કોમ્પોનેન્ટ આ દિશામાં દેવું હોય, કયો ઘટક જાય? બે જ ઘટક છે, કાં કોસ કાં સાઇન. યાદ કરો. યસ, પી નો આ દિશાનો ઘટક જશે કોસ સાઇન. એટલે પી નો પેલો વેક્ટર જે બન્યો એ બન્યો સાહેબ પી કોસ થીટા. એટલે એને હું અત્યારે P1 નામ આપું છું.
मतलब P1 ई P1 ની કિંમત કેટલી તો કે ઈ P1 ની કિંમત P cos થીટા કેટલી થશે P cos થીટા ચાલો તો ઈ વસ્તુ પણ આપણે મેન્શન કરી દઈએ ક્યાં લખીશું અહીંયા લખી દઈએ ચાલો P1 ઇઝ ઇક્વલ ટુ P cos થીટા ઓકે વેક્ટર આપતો નથી વેક્ટરની ડિરેક્શન દેતો નથી હું ચાલો જુઓ એટલે એક કોમ્પોનેન્ટ અહીંયા ગયો ઈ કોસ કોમ્પોનેન્ટ ગયો હવે સાઇન બાકી છે બચાવ સાઇન કઈ બાજુ જશે તો જેને તમે કોસ દીધો છે એને લંબ સાઇન જાવો એટલે ઓબ્વિયસ છે સાહેબ આનો આ દિશાનો ઘટક સાઇન જાય એટલે P સાઇન ઈ આ વસ્તુ થઈ પાડી દો હા પાડો 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 હા પાડો થાય એટલે આ P1 અને આપણે હવે આને નામ આપી દઈએ P2 એટલે કોને P1 ને કોને P2 કીધું સમજાણું તમને આ P1 અને આ P2 તો P2 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે P2 ઇઝ ઇક્વલ ટુ થશે P sin થીટા શું થશે P2 ઇઝ ઇક્વલ ટુ P sin થીટા તો આનો મિનિંગ શું થયો કે આપણે શું કર્યું વેક્ટર એક જ છે કયો વેક્ટર દબાઈ ગયો લઈ લ્યો ઉપર હા વેક્ટર એક જ છે ઈ વેક્ટરના આપણે બે પાર્ટ પાડ્યા આ એક જ વેક્ટર છે પણ એના બે પાર્ટ પાડી નાખ્યા એક P1 અને એક P2 એટલે આ વેક્ટર બે વેક્ટરનો બનેલો છે મતલબ કે આ જે ડાયપોલ મોમેન્ટ છે P નામની ડાયપોલ મોમેન્ટ ઈ ડાયપોલ મોમેન્ટને મેં બે ડાયપોલ મોમેન્ટમાં વિભાજિત કરી કઈ ડાયપોલ મોમેન્ટ તો કે P નો એક પાર્ટ P1 અને P નો એક પાર્ટ P2 એટલે આવું કહી શકાય કે જે આ P છે એ આ P1 અને P2 બંનેના સરવાળાથી બનેલી છે સાહેબ તો હવે સિમ્પલ છે તો આ જ ફોર્મને હું શું આવું લખી શકું કે ન લખી શકું મને વિચારીને થોડોક તમે જવાબ દેજો શું આવું લખી શકાય કે P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 કેન યુ રાઇટ ધીસ ફોર્મ્યુલા ઇન ધીસ વે ઓફ કોર્સ બીકોઝ આ P ના જ આ બે પાર્ટ છે P1 અને P2 તો હવે તમે વિચારો મગજને કષ્ટ આપો કે સાહેબ મારે તો આ પોઈન્ટે મારે ફિલ્ડ ગોતવાનું છે ડ્યુ ટુ ધીસ ડાયપોલ મોમેન્ટ પણ આ P ના તો બે પાર્ટ પડી ગયા છે તો હવે આ P ને લીધે હું અહીંયા ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર ગોતું એની જગ્યાએ સાંભળજો મારી વાત બરોબર આ P ની લીધે હું અહીંયા ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ગોતું એની જગ્યાએ બચ્ચા હું આ P1 અને P2 આ બંનેને લીધે અહીંયા ક્ષેત્ર ગોતી લઉં એનો સરવાળો કરી નાખું તો આપણે જીતી જાય કે ન જીતી જાય છે વિચારી લો હાલો કારણ કે આ P ના જ બે કોમ્પોનેન્ટ P1 અને P2 છે એ ભાઈ સાંભળો છો કે આ P ના જ કોમ્પોનેન્ટ P1 અને P2 છે તો હું આ P ને લીધે ગોતું કે P1 ને P2 ને લીધે અહીંયા ગોતું એ P1 અને P2 ને લીધે જે મળે છે એનો સરવાળો કરી નાખે એટલે આપણે નવરા થઈ જાય કે ન થઈ જાય યસ નવરા થઈ જાય કારણ તો કે લાવ આ જે P છે એ P આ બે વેક્ટરનો બનેલો છે તો હું આને લીધે ગોતું કે પછી આ બંનેને લીધે જે મળે છે એનો સરવાળો કરું તો બે વસ્તુ સેમ જ થાય ને સાહેબ તો હવે આપણો એમ શું થયો યસ હવે આપણો એમ થયો કે આ જે P છે એ P આ બે ડાયપોલની બનેલી છે સાહેબ કઈ ડાયપોલ એક ડાયપોલ કે જેની મોમેન્ટ P1 છે અને બીજી ડાયપોલ કે જેની મોમેન્ટ P2 છે તો હવે વિચારો કે આ P1 ડાયપોલને લીધે જે આ P બિંદુ છે વિચારો P1 ડાયપોલ આમ છે P બિંદુ આમ છે સાંભળજો મારી વાત તો જે P બિંદુ આ છે એ P બિંદુ P1 ડાયપોલની અક્ષ ઉપર છે જુઓ તો અક્ષ આ થાય હાલો ડાયપોલની અક્ષ કઈ ડાયપોલ P નહીં સાહેબ P1 મતલબ કે આ જે બિંદુ P છે એ P1 ડાયપોલની અક્ષ ઉપર છે શું કામ અક્ષનું ક્ષેત્ર જુઓ આ ડાયપોલ આમ રહેલી છે સાહેબ હાલો બહાર કાઢું અહીંયા એ P1 આમ છે એનો મિનિંગ આમ થાય કે અહીંયા નેગેટિવ છે અહીંયા પ્લસ Q છે એનો એક કોમ્પોનેન્ટ આમ છે એટલે P આમ થયો તો હવે અહીંયા પોઈન્ટ લઉં તો વિચારો તો આ ડાયપોલની અક્ષ ઉપર થયું કે ન થયું સમજાય છે તો આ ડાયપોલની અક્ષ ઉપર મતલબ કે જે P પોઈન્ટ છે એ P પોઈન્ટ P1 ડાયપોલની અક્ષ ઉપર છે તો ડાયપોલની અક્ષ ઉપરનું બિંદુ હોય અને નાની ડાયપોલ હોય તો ક્ષેત્ર આવડે છે હમણાં ભઈના 2kp/z³ યાદ છે યાદ હમણાં ભઈના
तो मतलब શું થયો કે આ P1 ડાયપોલની અક્ષ ઉપર બિંદુ P આવેલું છે તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ કે P1 ડાયપોલની અક્ષ ઉપર બિંદુ P આવેલ છે તો P1 ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે એને આપણે નામ આપી દઈએ E1. સૂત્ર યાદ કરો બેટા, શું છે ફોર્મ્યુલા? 2kp/z³ એટલે 2k p ની જગ્યાએ આવી જશે P1. તમે સમજી ગયા છો? 2k P1 કારણ કે p ની જગ્યાએ શું લખવું પડશે? કઈ મોમેન્ટ છે? p ની મોમેન્ટ નથી, P1 વાળી ચર્ચા છે તો અહીંયા P1 લખવું પડે ના છેદમાં z³ z³ એટલે અહીં કેટલું લીધું છે આપણે? r લીધા છે તો શું થશે? /r³. ડિરેક્શન શું થશે? P1 ની ડિરેક્શન. કોપી અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? મોમેન્ટની દિશામાં, એટલે P1 કેપ. હવે વિચારો, સમજજો બરોબર. તો બેટા આ P2 થી આ P બિંદુ કઈ રીતે રહેલું છે થોડુંક વિચારો તો. હાલો 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 મગજ આંકો. જુઓ તો કંઈક કલ્પના થતી હોય તો. થાય છે કલ્પના? થોડુંક હજી હરખું કરી દઉં તમને. હાલો હવે ડન. કે આ જે P2 છે P2 આ થઈ. હવે વારો કોનો છે? P1 નો વારો પતી ગયો. P2 થી જે આ પોઈન્ટ છે P એ કેવી રીતે રહેલું છે જુઓ તો. કારણ કે આ જે OP છે, OP એટલે કોસ કોમ્પોનેન્ટ ગયો તો એ સાઇનને હંમેશા લંબ જ એટલે સાહેબ આ એંગલ 90 નો થાય. તો વસ્તુ આવી બની. હવે એ વસ્તુ અહીંયા તમને રિપ્રેઝન્ટ કરું. જુઓ જોજો, ભાગી ન જતા ક્યાંય. આમ છે જુઓ સાહેબ, આ રેડી બચાવ આમ છે એટલે આ ડાયપોલ થઈ P2 અને આ પોઈન્ટ થયો આપણો P. આ બે વચ્ચેનો એંગલ 90 છે તો સાહેબ આ ડાયપોલને લંબ આ બિંદુ થયું. P2 ને લંબ આ P છે સાહેબ. તો P2 ને લંબ P હોય મતલબ કે એક ડાયપોલ છે કે જે ડાયપોલને સેન્ટરમાંથી પસાર થાય છે અને ઈ ડાયપોલની અક્ષને લંબ છે. વિચારો, આ ડાયપોલ P2 એના સેન્ટરમાંથી, આ સેન્ટર જ છે સાહેબ, જોઈ લો આ સેન્ટર છે, માંથી પસાર થાય છે અને એની ડાયપોલને આ લંબ છે. એ ભાઈ વિષુવરેખા થાય. યાદ કરો ડાયપોલની વિષુવરેખા. તેનો મતલબ કે આ જે P પોઈન્ટ છે એ P પોઈન્ટ P2 ડાયપોલની વિષુવરેખા ઉપર. ચાલો પૂરું, કામ પૂરું થઈ ગયું. P1 ના અક્ષ ઉપર હતું કારણ કે P1 આમ છે સાહેબ, એના અક્ષ ઉપર છે. પણ P2 છે એ P2 થી આ લંબ છે સાહેબ, એનો મતલબ કે P2 ની વિષુવરેખા ઉપર છે. P1 ના અક્ષ ઉપર છે અને P2 ની વિષુવરેખા ઉપર. ચાલો ડન. લાગે કે નો લાગે? તો હવે અક્ષનું ક્ષેત્ર ખબર છે 2kp/r³ છે, તો વિષુવરેખાનું ક્ષેત્ર પણ ખબર છે સાહેબ -kp/y³. યાદ કરો હમણાં ભણ્યા. લાગે? ખાલી P ની જગ્યાએ મારે શું કરવું પડશે? યસ, P ની જગ્યાએ મારે કમ્પલસરી અહીંયા P2 પુટ કરવો પડે ભાઈ. કરો તો એમાં શું હોય? હું મૂંઝાઈ ગયા. ચાલો જોજો બરોબર. એક સ્ટેપ મૂકી દે બચાવ. P1 ની જગ્યાએ ઓલું સ્ટેપ તો મૂકી દો. ક્યુ સ્ટેપ? વેલ્યુ મૂકી દો P1 ની. શું છે? P1 ની વેલ્યુ છે P cos θ. ચાલો ના છેદમાં r³ P1 કેપ. હાલો બચ્ચા P1 કેપની ડિરેક્શન આ ડિરેક્શન દઈ જ દઈ. ચાલો તો E1 કઈ દિશામાં થશે? આ પોઈન્ટ ઉપર P1 ની દિશામાં. હાલો તો P1 ની દિશા આપો ભાઈ. ચાલો જોજો P1 ની દિશા. હાલો આ જ P1 ની દિશા થશે, આ E1. ચાલો હવે કોણ બાકી છે? યસ, P2 ડાયપોલની વિષુવ રેખા પર બિંદુ P આવેલ છે. તો કોને લીધે? P2 ને લીધે બિંદુ P પાસે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય ભાઈ?
ફરમાવો. યસ E2 ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા યાદ કરો માઇનસ કે પી પીની જગ્યાએ P2 અપોન ડિસ્ટન્સ ક્યુ થશે. યસ આપણે આર જ લીધો છે એટલે આર ક્યુબ. ડિરેક્શન થશે P2 કેપ. યાદ કરો માઇનસ P2 કેપ. યાદ આવી ગયું. માઇનસ કેપ પી અપોન વાય ક્યુબ ઇન્ટુ પી કેરેટ. Minus shows the direction only because this is vector quantity, this is not scalar quantity. Please, વધો આગળ હાલો. માઇનસ કે P2 is P sin theta upon R cube P2 cap. This is E2. તો હવે બચાવ મારે આ E2 ની ડિરેક્શન દેવાની થશે. કહી દો હાલો. મોટા ભાગના સમજી ગયા છે અને જે નથી સમજાય એને સમજાવી દઈએ આપણે. આ વેક્ટર થોડોક મોટો કરી નાખી એટલે મજા આવે. હાલો આ વેક્ટર આ થયો. એ આગું જા. હા ચાલો ભાઈ. તો બચાવ આ પોઈન્ટે તમારે માઇનસ P2 કેરેટની ડિરેક્શનમાં E2 ડ્રો કરવાનું છે. ચાલો તો પહેલાં P2 ની ડિરેક્શન આમ થઈ એટલે આમ થશે. જુઓ અને પેરેલલ લાઇન્સ મારે ડ્રો કરવી પડશે. હાલો લાગે. ચલો તો આ P2 ની ડિરેક્શન થઈ. મારે P2 થી ઓપોઝિટમાં દેવાનું થશે ને સાહેબ. તો જે E2 નો વેક્ટર ગયો E2 નો વેક્ટર આ થયો. ધીસ ઇઝ E2. કારણ કે P2 ની ડિરેક્શન આમ છે, આ P2 ની ડિરેક્શન છે. આપણે તો P2 થી ઓપોઝિટ જવાનું છે. ક્લિયર? હવે કોઈ કહેશે કે આ બે વચ્ચેનો એંગલ કેટલો થશે? એટલે આવ ખબર પડવી જોઈએ. હવે કાંઈ નથી આમાં. કેટલો થાય? યસ 90. શું કામ? તો કે આ P1 ને લીધે છે અને આ P2 ને લીધે છે. તો બચાવ P1 ને P2 લંબ છે. આની હોય જ કારણ કે કોસ ને સાઇન કોમ્પોનન્ટ છે. હાલો ક્લિયર? લાગે? ડન? ચાલો વધુ આગળ. તો એનો મિનિંગ શું થયો? સ્ટાર્ટિંગનો તમારો એમ હતો P ને લીધે તમારે મોમેન્ટ ગોતવાની છે. P ને લીધે P બિંદુએ મોમેન્ટ ગોતવાની છે. પણ એ P ના બે પાર્ટ પડી ગયા P1 અને P2. તો તમે શું કર્યું કે P1 અને P2 ને લીધે ક્ષેત્ર અહીં ગોતી લીધું પણ એ સેપરેટ ગોત્યું છે. આપણે તો કુલ ગોતવાનું થશે સાહેબ. તો કુલ શું થશે? ચાલો હવે કુલ ઉપર જઈએ. તમારું કામ પૂરું થઈ ગયું. તમારું લોજિક એ જ હતું કે તમારે P ને બે પાર્ટમાં કન્વર્ટ કરવાના છે P1 અને P2 માં. બાકી કંઈ નવું લોજિક તમારું હતું નહીં. તો શું થશે? ચાલો P ને લીધે બિંદુ P પાસે ઉત્પન્ન થતું કુલ ક્ષેત્ર. હવે એને આપણે નામ શું દેવાય? તો કે એને E જ કહેવાય ને સાહેબ. E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. ચાલો તો બેટા આપણે એનું વેલ્યુ ગોતો, ફાઇન્ડ કરો. ચાલો તો વેલ્યુ શું થવી જોઈએ? અંડર રૂટ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. શું કામ? આ બે 90 એંગલ છે. 90 એંગલે બે વેક્ટર હોય તો એની વેલ્યુ કેટલી થાય? અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. જાતો નથી એમાં જાઓ ડિટેલિંગમાં. ચાલો તો E1 સ્ક્વેર અને E2 સ્ક્વેર. હવે કામ કરો, પેલા બેમાં જે કોમન છે ને એ પેલા બહાર કાઢી લ્યો. એટલે આપણે બધું પાછું અંદર સ્ક્વેર કરીને પાછા બહારનો કાઢો. બેમાં કોમન શું છે? તો કે અંશમાં કેપી છે અને છેદમાં આર ક્યુબ છે. તો પેલા એને બહાર જ કાઢી લ્યો એટલે આપણને નડે નહીં. તો શું થશે જુઓ? કેપી અપોન આર ક્યુબ. હવે અંદર શું વધશે? ચાલો અહીંયા 2 cos થીટા હતા તો એનો સ્ક્વેર કરવો પડશે ને સાહેબ. એટલે 4 cos સ્ક્વેર થીટા. અને E2 પાસે શું વધશે? સાઇન થીટા. સ્ક્વેર કરી નાખો એટલે થશે સાઇન સ્ક્વેર થીટા. રેડી? વધો આગળ. ચાલો બચાવ આને થોડુંક આપણે સિમ્પ્લિફાઈ કરીએ, મેથેમેટિક્સને થોડુંક યાદ કરીએ. તો મારે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 કરવા છે. તો આ 4 ને હું 3 અને 1 માં કન્વર્ટ કરી શકું? હાલો ભાગતા નહીં હો, સ્ટેપ વધારી દો. ખમો 3 cos square theta plus cos square theta plus sin square theta. Can I write this term like this? Where 4 cos square theta ના બે પાર્ટ કરી નાખ્યા છે. બીજું કંઈ કરેલું નથી. જુઓ ઓકે. હવે શું થશે વિચારો? યસ હવે થશે sin square plus cos square 1 થઈ જશે. બધાને ખબર છે. એટલે sin square plus cos square 1. તો હવેનું સ્ટેપ શું થશે તમારું? તો હવેનું સ્ટેપ આપણું ફાઇનલ ફોર્મ્યુલા થશે કે જે તમારે યાદ રાખવાનું છે. kp upon r cube under root 3 cos square theta plus 1. So this is the net E at the any point. IMP
ફોર્મ્યુલા KP upon R cube under root 3 cos square theta plus 1. ડન. ચાલો હવે હજી એક કામ કરી નાખી પછી આપણે પાછા અહીંયા આવી જઈએ. સાથે સાથે હવે આપણે આની ડિરેક્શન પણ ફાઇન્ડ કરી લઈએ. તો એ ડિરેક્શન માટે મારે થોડીક જગ્યા જોશે એટલે થોડીક વસ્તુ ઉડાડી દઉં છું. આ ઉડાડી દઉં છું આખું ટર્મ, કારણ કે આ તમારી સમજ માટે મેં લખેલું હતું. ઓકે ચાલો તો બચાવ આ E1 અને E2 બેનો નેટ કયો થશે કયો? ચાલો બેનો નેટ વેક્ટર. રેડી? ધીસ ઇઝ ધ રિઝલ્ટન્ટ E. ઓકે હવે આ E સપોઝ E1 સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે, કારણ કે દિશા જોશે ને સાહેબ, આ તો વેલ્યુ થઈ ખાલી. તો આ E1 સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે, અથવા આ આ R ની દિશા સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે. તો હવે નવો એંગલ અહીંયા એડ થયો સાહેબ, એ આપણે અહીંયા લખીએ. અહીં આલ્ફા એ કોના વચ્ચેનો એંગલ છે? E અને E1 અથવા E અને R કેરેટની વચ્ચેનો ખૂણો છે. અહીં આલ્ફા એ E અને E1 અથવા ઉપર ધ્યાન દેજો, એટલે E અને E1 એવું પણ લખી શકાય, અથવા E અને R કેરેટની દિશા, કારણ કે R કેરેટની દિશા R ની દિશામાં જ હોય, એની વચ્ચેનો ખૂણો છે. તો હવે આલ્ફા જોઈ સાહેબ, આલ્ફા એંગલ કેમ મળશે? યસ, સદિશની દિશા સાબાના છેદમાં પાબા. હાલો, એટલે આલ્ફાની સામેની બાજુ થઈ આ કોણ થાય? E2 જ થાય, અને પાબા કોણ થશે? E1. તો ચાલો શું થશે? E ની દિશા માટે તો E ની દિશા શું થશે? યસ, tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાબા એટલે E2 ના છેદમાં પાબા એટલે E1. તો E2 ના છેદમાં E1. વોટ ઇઝ E2? ડાયરેક્ટ ઉડાડો બચાવ. આ E2 છે ને E1 છે, વધઘટ બોલો જોઈએ શું થશે? KP upon R cube તો બેમાં સેમ હતા એટલે ઉડી ગયા. તો E2 પાસે શું વધશે? અંશમાં વધશે sin થીટા. માઇનસની લખવાની જરૂર નથી, કારણ કે આપણે દિશા જ ગોતી છીએ અને આ વેલ્યુ વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ. એટલે ઉપર આવશે sin થીટા ના છેદમાં નીચે શું વધશે સાહેબ? KP upon R cube કટ કરી નાખો એટલે વધશે 2 cos થીટા. ઓકે, વધુ આગળ એટલે થયું 1/2 sin ના છેદમાં cos tan થીટા. તો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ tan આલ્ફા. ઓકે, કે જે તમારે યાદ રાખવાનું છે. રેડી? તો આ બે ફોર્મ્યુલા તમારા માટે IMP થયા. એટલે જોવા જાવ તો હવે હું તમને વાત કરી દઉં કે આ થિયરી તમે બુકમાં ગોતશો નહીં મળે તમને. એટલે તમને એમ થાય ને કે સાહેબ બુકમાં નથી આપી, એનો મતલબ એવો થાય કે ગુજરાત બોર્ડમાં નહીં પૂછાય. સાચી વાત છે, નહીં જ પૂછાય, કારણ કે બુકમાં દીધેલી જ નથી. પણ આ થિયરીના MCQs ગુજકેટ અને JEE નીટ લેવલ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારે આખી આ થિયરીમાંથી યાદ શું રાખવાનું છે? કાંઈ નહીં, બે જ ફોર્મ્યુલા, ઓલું પહેલું અને આ બીજું. પણ એ ફોર્મ્યુલામાં તમને બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે થીટા છે તો થીટા કોની સાથે છે. કેટલાક લોકો લોચો શું મારે છે? થીટા એમ બોલે, થીટા આની એર, એલા એમ આની એર નું હોય, કારણ કે અહીંયા તમે પોઈન્ટ લ્યો. હવે એ તો મેં અહીંયા પોઈન્ટ લીધું છે, એ પોઈન્ટ હું અહીંયા લઈ શકું ને. અહીંયા લે તો થીટા આ થાત. પણ થીટા જે એક યાદ રાખવો જોઈએ, થીટા કોની સાથે છે? તો કે આ એના માટે સ્ટેટમેન્ટ યાદ રાખો કે જે થીટા છે એ P અને OP અથવા બીજા શબ્દોમાં R કોના વચ્ચે છે? P અને OP વચ્ચેનો ખૂણો છે. આટલું યાદ રાખો ખાલી, બરોબર? એટલે તમને યાદ આવશે. તમે સપોઝ અહીંયા પોઈન્ટ લેશો ને એટલે તમને ખ્યાલ થશે, હા મારે કોની સાથે લેવાનો છે? R એટલે આ R, હા આ R, અને P, યસ P તો આમ છે એટલે આ ખૂણો, બરોબર? હવે જો P આમ આવી જાય, બરોબર, સપોઝ P આમ હોય અને તમે આ પોઈન્ટ ઉપર ગોતતા હોય તો તમને યાદ આવે, તો તમે ગોઈખું ન હોય ને તો પ્રશ્ન ન થાય, બરોબર? આ P ની દિશા છે, સપોઝ તમે આ પોઈન્ટ ઉપર ગોતો છો તો હવે તમને લાઈટ થવી જોઈએ કે થીટા કોની સાથે? તો R અને P. હાલો, R આ છે તો P આમ છે, તો મારે આ થીટા કન્સિડર કરવાનો છે, આ થીટા કન્સિડર કરવાનો નથી. તો પેલા થીટા યાદ રહેવો જોઈએ, આ થીટા, કે થીટા કોની સાથે છે. સાથે સાથે તમને આ આલ્ફા યાદ હોવો જોઈએ કે આલ્ફા
કોની સાથેનો ખૂણો છે સાહેબ. આ બે વસ્તુ યાદ હોય એટલે તમે કોઈ પણ વસ્તુ કરી શકો. તમને એમ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ગોતો, તો એ તમને આવડવી જોઈએ. તમને આ ફોર્મ્યુલા ખબર હોવા જોઈએ, એમાં આલ્ફા થીટાની વેલ્યુ ખબર હોવી જોઈએ, મતલબ કે વેલ્યુ એટલે કે એનું ઇમ્પોર્ટન્સ ખબર હોવું જોઈએ, એનો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ, એટલે કોઈ પ્રોબ્લેમ જ ન થાય. બાકી લોચા થશે. એટલે યાદ આ બે જ વસ્તુ રાખવાની છે. બીજી વસ્તુ તો કે આજે આખી ડિસ્કશન કેવી છે, નાની ડાયપોલ માટે છે. એટલે રેગ્યુલર ડાયપોલ માટે આ ડિસ્કશન નથી, આ બધી મોટી ડાયપોલ માટેની આ ચર્ચા છે. સોરી, નાની ડાયપોલ માટેની. રેગ્યુલર ડાયપોલ હોય તેના માટે વસ્તુ ન બની શકે. શું કામ? તો કે પહેલા છેદમાં આર ક્યુબ જ ન આવે, એટલે એના લોચા વધારે થાય, એટલે એમાં આપણે પડવાનું નથી. ઓકે. બીજી વસ્તુ કે જોવા જાઉં ને, હાલો હવે હું થોડુંક લેવલ અપ જાઉં છું, ભેગું થાય તો કરજો, બાકી જરૂર નથી કાંઈ. જોવા જાવ તો આ જે ફોર્મ્યુલા આવ્યું ને, આ ફોર્મ્યુલા વ્યાપક સૂત્ર આવ્યું, એટલે કે જનરલ ફોર્મ્યુલા આવ્યું. શેનું જનરલ ફોર્મ્યુલા? તો કે નાની ડાયપોલના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એ જનરલ ફોર્મ્યુલા થયું. તમને અહીંથી પાછા ઓલા બે ફોર્મ્યુલા તમને લઈ આવી દઉં તો ક્યાં ફોર્મ્યુલા? ડાયપોલની અક્ષ અને વિષુવ રેખા ઉપર. કારણ કે ડાયપોલની અક્ષ અને વિષુવ રેખા છે બેટા, એ સ્પેશિયલ કિસ્સાઓ છે. કેવા કિસ્સા છે? સ્પેશિયલ કિસ્સા. શું કામ સ્પેશિયલ કિસ્સા છે? મગજ આંખો બચાવો. ડાયપોલની વિષુવ રેખાની અક્ષ પહેલા ઉપાડો. મેઇન ડાયપોલ આપણી આ હતી, ડાયપોલની અક્ષ એટલે આ થાય કે ન થાય વિચારો જોઈએ. આ તો મગજ આંખો તમે, ડાયપોલની અક્ષ આ થાય. હવે મારે આ પોઈન્ટ ઉપર ક્ષેત્ર ગોતવું હોય તો હવે મારો આર કઈ દિશામાં થયો? આ આર થયો તમારો, જોજો અહીંયા દેખાડું છું, આ આર. હવે આર અને પી વચ્ચેનો એંગલ કેટલાનો થાય? હું અક્ષ ઉપર ગોતતો હોય, આ આર અને એ જ દિશામાં પી છે. જોવો આર્યો પી, ભૂલી ન જતા, પી આ છે. આ આર અને આ પી એ જ દિશામાં છે, તો બે વચ્ચેનો એંગલ 0 થાય. હાલો મૂકી દો અહીં 0, એટલે મારે ડાયરેક્ટ વેલ્યુ cos 0 શું થશે? 1. cos 0 1 એટલે થયા 3, 3 ને 1 4, એટલે 4 નું વર્ગમૂળ કેટલા થયા? 2, એટલે કેટલા આવ્યા? 2kp/r3. હાલો જોવો જોઈએ, છે એવું ફોર્મ્યુલા? અક્ષનું સૂત્ર શું થાય? ડાયપોલની અક્ષ ઉપરનું સૂત્ર 2kp/r3. યાદ કરો, 2kp/z3 આવી ગયું. એટલે પેલો સ્પેશિયલ કેસ થયો અક્ષ ઉપર. હવે વિષુવ રેખા જાવ તો વિષુવ રેખા માટે શું થાય? વિષુવ રેખા માટે તમે પોઈન્ટ અહીંયા લ્યો કે ન લ્યો? બચાવ અહીંયા દેખાડું, જુઓ આ વિષુવ રેખા, આ મેઇન ડાયપોલ તો આ જ છે, એની વિષુવ રેખા. હવે એ પોઈન્ટ તમે અહીંયા લ્યો તો હવે આર નો વેક્ટર તમારો આ થયો સાહેબ, આર નો વેક્ટર. આ આર નો વેક્ટર છે એ આ પી સાથે કેટલાનો એંગલ બનાવે છે? જોવો જોઈએ. આર નો વેક્ટર પી સાથે 90 નો એંગલ બનાવે. તો તમારે શું કરવું પડે? સિમ્પલ અહીં cos 90 પુટ કરવો પડે. મૂકી દો cos 90 0. શું વધશે? ખાલી એકડો. એકડો એટલે શું થયું? kp/r3 થયું. આવી ગયું પાછું. ટૂંકમાં અહીંથી આમ પાછા ન્યા જ આવી જાય. પણ આ જનરલ ફોર્મ્યુલા છે કે કોઈ પણ માટે આ વસ્તુ એપ્લાય થઈ શકે. 60 નો એંગલ હોય, 120 નો એંગલ હોય, 30 નો એંગલ, એના માટે ફોર્મ્યુલા એપ્લાય થાય. ઓલા ન થાય, કારણ કે ઓલા તો સ્પેશિયલ કિસ્સાઓ છે કે જે માત્ર અક્ષ અને વિષુવ રેખા માટેના છે. એ સ્પેશિયલ કિસ્સાઓ છે. અને આ ફોર્મ્યુલા કેવું ફોર્મ્યુલા છે? તો કે જનરલ ફોર્મ્યુલા છે. ડન. તો આજના સેશનમાં ખૂબ જ મસ્ત થિયરી વિશે આપણે ચર્ચા કરી ગયા. મસ્ત રીતે તમારે લખવાની છે. હવે તમને ખબર જ છે કે રાઇટિંગમાં શું કરવાનું છે. આખું બોર્ડ ચિત્રી મૂકવાનું છે તાકાતથી. પણ સમજી વિચારીને આ રીતની વસ્તુ મેં તમને થિયરી, હું તમને આ ફોર્મ્યુલા ડાયરેક્ટ દઈ શકતો હતો. મારે આ 45 કે 50 મિનિટની માથાકૂટ કરવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નહોતી, હું દઈ શકતો હતો. પણ મેં નો દીધા એનું રીઝન એ છે, તમારું થિંકિંગ ડેવલપ થવું જરૂરી છે અને 12th આખું થિંકિંગ ઉપર આધાર રાખશે. એટલે એના માટે આ બધી મેં મથામણું કરેલી છે. બરોબર. હવે એના એટ ધ એન્ડ ઓફ ધ ટોપિક યુ શુડ રિમેન ઓનલી ધીસ ટુ ફોર્મ્યુલાસ. ધીસ ફોર્મ્યુલાસ યુ મસ્ટ રિમેમ્બર. તમારે આ મસ્ત યાદ રાખવાના છે. ખાલી 2 ફોર્મ્યુલા જ યાદ રાખવાના છે. પણ આ વસ્તુ ખબર પડી જોઈએ કે આ કોમ્પોનેન્ટ્સ દીધા છે તો એ પ્રમાણે પણ નવી વસ્તુ થઈ શકે કે જે તમારા જેડબલઈના કોન્સેપ્ટ્સ કે નીટના કોન્સેપ્ટ્સ માટે મગજને ડેવલપ કરશે. અને ડેવલપિંગ માટે આ વસ્તુ કરેલી છે. ક્લિયર? ડન? વાંધાવચકા. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે એક જ આવી સારી એવી થિયરી, હજી ઘણા બધા સમી કરવાના છે આપણે, એ સમ ઉપર સમ સાથે આપણે આગળ વધશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.